નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પ્રદીપ ભીમજી ડાયાણી, ગામ કનકપર, તાલુકો અબડાસા. આ તમે જોઈ શકો છો, આપણે શેરડીનું વાવેતર કર્યું છે, જે એમનો ગાળો છે 5 ફૂટનો. ને આપણે અત્યારે જોયું કે ગોકૃપા અમૃતમ જે બેક્ટેરિયા છે ગોપાલભાઈ સુતરિયા બંસીગીર ગૌશાળાના, એ આપણે આમાં 6 દિવસે મોકલીએ છીએ. ને ઉનાળામાં 4 થી 5 દિવસમાં તૈયાર થઈ જાય અને શિયાળામાં 7 થી 8 દિવસમાં તૈયાર થઈ જાય છે. તો આનામાં અઠવાડિયે અમે ગોકૃપા અમૃતમ મોકલીએ છીએ. ને આનામાં સંપૂર્ણ ગાય આધારિત ગૌચરમાં ચરતી ગાય છે એમનું ગોબર અને ગૌમૂત્રથી આ શેરડી પકાવીએ છીએ. અને શેરડીમાંથી અમે આનામાં બિલકુલ બી કેમિકલ કે આનામાં કોઈ વોટર સોલ્યુબલ કે કોઈ પેસ્ટિસાઇડનો ઉપયોગ નથી કરતા. ને સંપૂર્ણ ગાય આધારિત છે. ને એનો અમે જ્યુસ બનાવી અને ગોળ બનાવી છે. એમાં પણ કોઈ પણ જાતનું કેમિકલ વાપરવામાં નથી આવતું. તો એકદમ જોરદાર રિઝલ્ટ છે. ઓર્ગેનિક સફળ થઈ શકે એમ છે. ઘણા કહે છે કે ઓર્ગેનિકમાં રિઝલ્ટ નથી મળતું કે ઉત્પાદન ઓછું આવે છે, પણ એવું નથી. પણ જમીન ચાર્જ થઈ જાય એકદમ તો તમને સારું એવું રિઝલ્ટ મળે છે. તમે આ જોઈ શકો છો, આ શેરડીની કેટલી હાઈટ છે. ને આ ગોળ બનાવવા માટે શેરડી અમે ઉપયોગ કરીએ છીએ. અત્યારે કનકપરમાં આ બીજું વર્ષ છે અમે ગોળ બનાવીએ છીએ. તો તમારો સાથ ને સહકાર આપજો. કંકેશ્વરી ગોળ તમારા ઘર સુધી મોકલશું. જય ગૌ માતા. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ પટેલ ઈશ્વરલાલ ભીમજીભાઈ, ગામ કનકપુર, તાલુકો અબડાસા, જિલ્લો કચ્છ. તો આજે ખેડૂત મિત્રો જે ઓર્ગેનિક શેરડી બનાવી છે એના માટે આજે એક કલ્ચર છે આપણા માટે ગૌકૃપા અમૃતમ. તો એ કેવી રીતે ગૌકૃપા અમૃત બનાવી એના વિશે તમને માહિતી આપીશ. તો આ આપણી ટાંકી છે 2000 લીટરની. એનામાં 2000 લીટરમાં આપણે 20 કિલો ગોળ અને 20 લીટર મોળી છાશ એ ઉમેરી એ કલ્ચર બનાવી એને અઠવાડિયા સુધી સવાર સાંજ 2 ટાઈમ હલાવવાનું. અને આપણે જે ઓર્ગેનિક શેરડી કરી છે એના માટે આ કલ્ચર છે એ કલ્ચર આપણે એનામાં ડ્રીપ મારફતે મોકલાવી છીએ, એમ કે ચડાવી છીએ. તમને બતાવું કે આપણે ઓર્ગેનિક શેરડી કરી એનામાં કલ્ચર કેવી રીતે બને છે ને તમને પ્રોસેસ બતાવું એની. આવો અહીંયા. આ આપણો ગોપાલભાઈ સુતરિયા એનું એક કલ્ચર છે. એ આપણે શેરડીમાં આપીએ છીએ. આવી રીતે આપણે સવાર સાંજ 2 ટાઈમ હલાવવાનું અને અઠવાડિયા પછી જે ઓર્ગેનિક શેરડી છે એનામાં ચડાવી દેવાનું. અને એક બીજું કલ્ચર છે એ આપણે શેરડીને મીઠાશ માટે એક કલ્ચર બીજું બનાવ્યું છે, એ તમને બતાવીશ. આ છે આપણો દેશી આંકડો, જેના ટુકડા કરી અને ટુકડા નાખી પછી ગૌમૂત્રથી ભરી દેવાનું અને 3 ટાઈમ અને હલાવવાનું. આનો કાંઈ પ્રોસેસ છે 20 થી 25 દિવસ. એ પણ આપણે ઓર્ગેનિક શેરડીમાં મીઠાશ માટે આ કલ્ચર આપણે બનાવીએ છીએ. ને આ આપણું ગૌકૃપા અમૃતમ જે આપણે ઓર્ગેનિક શેરડી બનાવી છે એને ચડાવવા માટે આવી રીતે આપણે ડ્રીપના મારફતે મોકલાવી છે.
જય ગૌ માતા. કનકપર ગામના ખેડૂતો સાથે મળીને કનકેશ્વરી ગ્રુપ જેનું નામ આપેલું છે, એમને જેવી રીતે કનકપરના કનકેશ્વરી ઘી છે એવી જ રીતે કનકપરનું કનકેશ્વરી ગોળ જેનું ગયા વર્ષથી ઉત્પાદન થઈ રહ્યું છે અને જેનો સરસ પ્રતિભાવ આખા માર્કેટમાં મળી રહ્યો છે, ત્યારે એ વિશે હું વાત કરું તો કનકપરના ખેડૂતોએ ગૌચરમાં ચરતી ગાયના ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરી અને શેરડીનું વાવેતર કર્યું. અને શેરડીને આ ગ્રુપ દ્વારા જ જે ગોળ બનાવવાનું કોલું છે, જે ગોળ બનાવવાનો રાબડો કહેવાય, એને અહીંયા કને કનકપરમાં ઇન્સ્ટોલ કર્યો અને એને સાથે મળીને એને ગોળ બનાવે છે. અને ગોળમાં બનાવવાની પ્રવૃત્તિ જે પ્રક્રિયા છે, જે એકદમ દેશી અને કેમિકલ વગરની, એનામાં ક્યાં પણ કેમિકલનો ઉપયોગ થતો નથી. અને એક દેશી ગોળ બનાવી અને કચ્છના લોકોને પહોંચાડવાનું કામ આ કનકેશ્વરી ગ્રુપ કર્યું છે. ત્યારે અમે આ ગ્રુપ દ્વારા આ કિલો, 2 કિલો અને 4 કિલોના પેકિંગમાં અમે આ આખું મટીરિયલ તૈયાર કર્યું છે. ખુલ્લો લૂસ પણ બિલા બનાવ્યા છે અને આપણો જે પ્લાસ્ટિક પેક, જે ફૂડ ગ્રેડ પ્લાસ્ટિકમાં પણ પેક કરીને બજારમાં મૂકી રહ્યા છીએ. તો કચ્છની જનતાને વિનંતી કરીએ છીએ કે એક સરસ ગોળ ખાવા માટે, એકદમ સાત્વિક ગોળ ખાવા માટે કનકેશ્વરી ગોળનો આપ સંપર્ક કરો. ધન્યવાદ.